આમ આદમી પાર્ટી એમ કહે છે કે મુખ્ય વિપક્ષ અમે જશું તો કોંગ્રેસને સફાઈ કરવાની લડાઈ છે કે પછી ભાજપ સામે લડવાની ત્યાં હરીફાઈ હતી? મેં અત્યાર સુધી જોયું છે તો હા, કાર્યકર્તાઓ વફાદાર છે આમ આદમી પાર્ટીના, મહેનતુ પણ છે, સ્ટ્રેટેજી પણ એ છે કે સરકાર બનાવાય કે ભાઈ વિપક્ષમાં બેસવું કે દિશામાં આગળ વધી રહ્યા છે બિલકુલ. પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં કોઈ એક બે વ્યક્તિ મોટા થાય તો એક બે વ્યક્તિ જે હોય છે તો એને સ્વાભાવિક છે કે એનો ડર લાગે છે. અને મને એવું દેખાય છે ભૂતકાળમાં પણ ઘણા લોકોએ પાર્ટી છોડી છે તો આવા કારણોથી છોડી છે કે જે માત્ર ને માત્ર દરેક મુદ્દા પર પોલિટિક્સ થતું હોય. મને એવું લાગે છે ગુજરાતના પ્રદેશના નેતાઓમાં એક બે નેતાઓને કે એના કારણે અગાઉ પણ અમુક નેતાઓએ પાર્ટી છોડી છે. જો આ જ સિલસિલો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે વિપક્ષમાં મુખ્ય વિપક્ષમાં બેસવું અઘરું થાય. બાકી પાર્ટીની સ્ટ્રેટેજી પરફેક્ટ છે, મુખ્ય વિપક્ષમાં બેસી શકાય, પણ એક બે લોકો એવા છે કદાચ એનાથી દૂર રાખે.